રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। એમરોક નામની પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગની 5 ટીમે આગ પર કાબુ મેળવવા જહેમત પણ કરી છે। ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મોડી રાત્રે લાગેલી આગ પર સવારના સમયે કાબુ મેળવાયો હતો તો આગના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો રાજકોટની વાત કરીએ એટલે કે રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી। રાત્રિ દરમિયાન આગ લાગી હતી। મોડી રાત્રે લાગેલી આગ પર સવારના સમયે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાયા છે। રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના, શું હાલની અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી અને મોડી રાતથી વહેલી સવાર સુધી આ આગની ઘટના છે તે યથાવત જોવા મળી હતી। ચોક્કસથી આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ મેટોડા જીઆઈડીસી જે વિસ્તાર છે તે આખો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તે માનવામાં આવે છે અને આગ કયા કારણોસર લાગી તે બનાવ હજુ સામે આવ્યો નથી। પ્લાસ્ટિક બનાવતા કારખાનામાં આ આગ છે તે લાગી હતી અને રાતભર છે તે પોલીસ તંત્ર અને ફાયર તંત્ર છે તે દોડતું રહ્યું હતું। વહેલી સવારે મહા મહેનતે આ આગ ઉપર છે તે કાબુ મેળવવામાં આવ્યો હતો। મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 1 ઉપર આવેલા એમરોક નામની કંપનીમાં આ આગ લાગવાની ઘટના છે તે બની હતી। જો કે આ આગ લાગવાની કંપનીમાં પ્લાસ્ટિકની જારી બનાવતા હોવાનું સામે આવ્યું છે, પરંતુ આગને લઈને હજુ પણ જે ચોક્કસ કારણ છે તે બહાર આવ્યું નથી। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।